a family comedy છે. ઓહ, આ તો લોટરી વાળાનો ફોન છે. હાલો. હા 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 હા. કોનો ફોન છે? પપ્પાનો દોસ્તના પપ્પાનો. મારા દોસ્તને હોસ્પિટલમાં દાખલ કર્યો છે ને ત્યાંથી. હાલો. હા નેટવર્ક નથી આવતું. એક મિનિટ ચાલુ રાખજો. હા હલો 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 હલો. દોસ્તના પપ્પાનો ફોન? તો પપ્પાનો કઈ ગડબડ લાગે છે પાર્થ. હલો. હા બોલ. આવી ગયું રિઝલ્ટ? ગુડ. અચ્છા એ નંબર બોલ. એક મિનિટ હા. એ હા બોલ. 31માં બોલ. 31માં શું? 31માં એ કઈ નથી શું યાર? અચ્છા 32માં બોલ. 32માં પણ નથી છે. 33માં શું કહું? એક મિનિટ ફરીથી બોલતો. 33 34 25. ઓ માય ગોડ. એક મિનિટ પેલા કેટલાનું ઇનામ લાગ્યું હતું બોલ. શું થયું? છેવટે તે લોટરીની ટિકિટ ખરીદી એમ જ ને? કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી છે. હવે કંઈક બોલ. આ કંઈ શું બેઠો છે? એક તો ફોન છે ને લોહી પી ગયો. લાવ. હેલો. ઓહ લે તારો ફોન પણ ચાલુ છે. હા બોલો ભાઈ. અરે ખબર છે લોટરીનું ઇનામ લાગ્યું છે. હવે મને કહેશો કેટલા રૂપિયાનું ઇનામ લાગ્યું છે? 10 લાખ. 10 લાખ રૂપિયા? એ અમિત, તને લોટરીનું ઇનામ લાગ્યું છે 10 લાખ રૂપિયા? અરે ખરેખર વિશ્વાસ નથી આવતો. અરે ભાઈ તમે આ ભાઈને કહો ને જરા જલ્દી. હા કોને ફરીથી સાંભળ્યું? હાલો કટ કરી નાખ. સાંભળ્યું અમિત? તે સાંભળ્યું? અમિત બોલતો કેમ નથી? કઈ ગડબડ થઈ ગઈ લાગે છે. એક મિનિટ. આના ધબકારા તો બંધ છે. ખરેખર આના ધબકારા બંધ છે. એનો મતલબ કે અમિત, હે ભગવાન, આના ધબકારા બંધ થઈ ગયા છે. ડાબી પાર્થ તું શું કરે છે? અમિતને તું જમણી બાજુ તપાસ, ડાબી બાજુ તપાસ. આજ ધબકારા ચાલુ છે. મારા પણ ચાલુ છે. પણ અમિતને શું થયું? એમ બોલતો કેમ નથી? અમિત ઓહો કઈ ગડબડ થઈ લાગે છે. પપ્પા મમ્મી ચારો દિશા જલ્દી બહાર આવો. આ જો અમિતને શું થઈ ગયું છે? એટલે એ પાર્થ હું કહીનો રેડું ના ખસતું. પપ્પાજી ખબર નથી, અમિતને અચાનક જ આમ આઘાત લાગ્યો છે. આઘાત ક્યાં લાગ્યો છે? પાર્થ બેટા કેમ બૂમાબૂમ કરે છે? શું થયું છે? શું? અરે શું થયું? હા આ અમિત આમ કેમ બેઠો છે? જીજુ તમે લાલ કીડીને માર્યું? એ શું માર્યું એટલે શું? મેં કઈ નથી કર્યું. આમ અચાનક જ એને આમ આઘાત લાગ્યો છે. પાર્થ તું એને વળ્યો? અરે મેં કહ્યું ને મેં કાંઈ નથી કર્યું. અરે અમિતને ફોન આવ્યો કે એને લોટરીનું ઇનામ લાગ્યું છે. એ ખુશીના સમાચાર સાંભળ્યા ને એને આઘાત લાગ્યો. અમિતને લોટરી લાગી? અરે કહ્યું ને મેં કે અમિતને લોટરી લાગી. આ શું બધું? હા અરે ઇનામ આને લાગ્યું છે. તમે લોકો શેના ખુશ થાવ છો? એ પાર્થ બેટા પડકડ કેમ અચાનક આવું થઈ ગયું બેટા? જરા તપાસ કર. શું થયું પાર્થ? શું થયું? હમણાં તો સારો હતો. શું થયું તને? અમિત અરે આ તો દુકાન છે પપ્પા. શ્વાસ ચાલુ છે. શ્વાસ ચાલુ છે ને? તું પાર્થ કઈ કર બેટા. હા હું કરું છું. કઈ શું થયું છે? શું પાર્થ કેને શું થયું છે? શું થયું છે? શું એમને? પાર્થ શું લાગે છે? કામ કરો ચારે જણા આના ખોળામાં બેસો અને તપાસ કરો. હું આની તપાસ કરું છું ને. આના સિવાય બીજો કોઈ પ્રશ્ન છે અત્યારે અહીંયા? બેટા ધીમે બોલે, જાગી જશે. બોલો છો પપ્પા? તમે શાંતિ રાખો ને. ચાલ ને હવે જલ્દી તપાસ કર. અરે શાંતિ રાખ, કરું છું ને તપાસ. શાંતિ રાખ.
હવે કઈ ખબર પડી? શાંતિ રાખીશ તું. મારો પૂછવાનો મતલબ છે કે આ અચાનક આમ પૂતળું કેમ થઈ ગયા? હા, સ્ટેચ્યુ ઓફ લોટરી. આઈ મીન પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હોય ને આમ એમ આ બિચારો લોટરીની લાઈનમાં સ્ટેચ્યુ થઈ ગયો લાગે છે. હા મમ્મી, એવું જ છે. અચાનક અમિતે છે ને સારા સમાચાર સાંભળ્યા, એટલે કે લોટરીનું ઇનામ લાગ્યું છે એવા સમાચાર એને ફોન પર સાંભળ્યા અને એને ખુશીનો આંચકો આવ્યો, જે આંચકો સહન ન કરી શક્યો. આને છે ને તમે લોકો આમ આનંદનો અટેક કહી શકો છો. આમાં છે ને માણસના મગજ ઉપર આમ સીધી અસર થતી હોય છે, એટલે કે માણસનું મગજ છે ને આમ કામ કરતું અટકી જાય છે. ઓહો, હવે આ લોટરીના ઇનામનું શું થશે? ઓહો, હવે આ લોટરીના ઇનામનું શું થશે? ઓહો, હવે આ લોટરીના ઇનામનું થશે શું? ઓહો, આ લોટરીના ઇનામનું શું થશે? ઓ હલો, આમ આનંદનો અટેક આવ્યો એમ તમે ક્યાં ખોવાઈ ગયા બધા? નસીબ જ સારું નથી. બહુ ખરાબ વાત કહેવાય. આ તો મહા ખરાબ કહેવાય. આવું તો છે ને દુશ્મન સાથે પણ ન થવું જોઈએ. હા તો આટલું શોકિંગ? એક મિનિટ, તમે લોકો શું બોલી રહ્યા છો? હું તો અમિતના નસીબની વાત કરી રહ્યો છું બેટા. હા, મને પણ એનું જ લાગી આવ્યું. હા, એક તો એને બિચારાને પહેલી વાર લોટરી લાગી હતી અને એનો આનંદ બીજા કોઈને તો ઠીક, પણ પોતાને પણ ન આપી શક્યા. હા દિશા, શું વાત કહી છે તે? એ વાતનો આનંદ એ બીજાને પણ ન આપી શક્યો. હા, કોઈને ન આપી શક્યો. એકાદ વ્યક્તિને પણ કહી શક્યો હોત તો સારું થાત. અરે એક મિનિટ, બધા શાંત થઈ જાઓ. હા, એવું લાગે છે બધાને અસર થઈ ગઈ છે. આટલા બધા ભાવુક થવાની જરૂર નથી કોઈ. પણ મને એમ થાય છે કે આ અમિતને લોટરી લાગી ગઈ. કેટલી ઇનામ લાગ્યું હશે? જે એને આમ આઘાત લાગી ગયો. અમિતને કેટલું ઇનામ લાગ્યું? બોલ. અરે બોલ ને પાર્થ હવે. અરે મોઢું ખોલીને શું ઉભો છે? બોલી નાખ ને એકવાર, કેટલું લાગ્યું ઇનામ? અમિતને એક મિનિટ, ફોન આવ્યો. કોનો ફોન આવી ગયો? ઓહ, માવજીભાઈ નો પપ્પા. હા હલો માવજીભાઈ. શું? ના, મેં ફોન નથી લગાડ્યો, તમે મને ફોન લગાડ્યો છે. અચ્છા, ભૂલથી થઈ ગયો. થાય કાંઈ વાંધો નહીં. બાકી કેમ છો, મજામાં? હા, આવો, કાંઈ વાંધો નહીં, આવો. ઓકે, ચલો આવજો, બાય, જય સીતારામ. હવે અરે પાર્થ, બોલ હવે નહીં કર, બોલ. પણ મને પણ નથી સમજાતું કે હું શું બોલું. અરે પણ એમને કેટલાની લોટરી લાગી? અરે હું પણ એ જ વિચારું છું કે આ અમિતને લોટરીના ઇનામમાં એવું તો શું લાગી ગયું કે આટલો મોટો આનંદનો એટેક આવી ગયો? અરે સિમ્પલ છે મમ્મી, ઇનામની રકમ મોટી હતી ને એટલે. પણ જો કે ઇનામની રકમ નાની હોત ને તો પણ અમિતને આનંદનો અટેક આવ્યો હોત. પૂછો કેમ? કેમ કે અત્યાર સુધી આ લોટરી જીત્યો જ નથી. આવું મારું માનવું છે. પણ પપ્પા, હું શું કહું છું કે ફોન વાર કરવા વાળાએ જો ફોન કરીને નાની રકમ કીધો તો પણ ચાલે, મોટી રકમ કહેવાની શું જરૂર છે? મને એવું લાગે છે કે આ લોટરી જીત્યો જ નથી. અરે શું જીત્યો નથી? તને એવું લાગે છે એના? બરાબર છે બેટા, તને એવું લાગવું સ્વાભાવિક છે, કારણ કે તું એનો ડોક્ટર છે અને એ તારો પેશન્ટ છે, બરાબર? અને હવે અમિતે એક લોટરીની ટિકિટ ખરીદી અને એ ટિકિટમાં એને ઇનામ લાગ્યું અને એ ઇનામ મળ્યું એ આઘાતમાં એની આવી હાલત થઈ ગઈ. એ સમજો છો બેટા? ભાઈ હમણાં તે શું કહ્યું? કેટલાનું ઇનામ લાગ્યું? કહ્યું ને મેં, કેટલાનું ઇનામ લાગ્યું એ? નથી ગયું. 10 લાખ. 10 લાખનું ઇનામ લાગ્યું છે. હા, સારું. પપ્પા શું કરો છો? આ પેલું ડમ શેરાટ રમવાની પ્રેક્ટિસ કરું છું. કમાલ કરો છો. અહીંયા એક જીવતો જાગતો માણસ મૂંગો મંતર થઈ ગયો છે, ઓછું છે? તારી નિયાવરીને આને શું થઈ ગયું? એની ઉઘાડી આંખે સપના જોશ કે પછી તને ઓલા અમિતની જેમ લોટરી લાગી ગઈ છે? એલા એ સંદીપડા, આ તમે લોકો એ માં દીકરાએ હું રમતું આદરી છે
કે ઓલા અમિતની કોપી કરતા બેઠા છો કે પછી આમ વિચાર કરતા થઈ ગયા છો મારે કઈ પરવરતા નથી બોલ કઈ કરવું પડશે હસી તો ફસી આ પીછો ઓલા અમિતના કાનમાં નાખો ને તો ભાનમાં આવી જશે. એલી મૂર્ખા જેવી વાતો ન કર. મૂર્ખા તો આપણે બંને બની ગયા છીએ. અને એ હાથે કરીને ગીતા મેં તને મોરથી જ ના પાડી હતી ને કે આ લોટરીમાં રૂપિયા ન નખાય. ઓહો, અમિતભાઈને મેં લોટરી લેવા ચડાવ્યા ના હોત તો આજે હોશમાં હોત. મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ કોને કહું? પણ આ લોકો કઈ બેવકૂફીની વાત કરે છે. અને તારે ગીતા છે ને અમિતને રૂપિયા આપ્યા મોર એની પાસે લખાણ લખાવી લેવું જોતું તું. મને થયું કે 1000 રૂપિયામાં હું લખાણ લખાવું. મમ્મી અમિતના પૈસા આપ્યા હતા. ગીતા તઈએ છે ને આ દુનિયામાં તારા જેવા ભોળા માણાના મોઢા ઉપર લોકો ચૂનો ચોપડીને વયા જાય છે સમજી. અરે 1000 રૂપિયા 10 લાખ બની ગયા છે એની તને કલ્પના છે? એટલે અમિતભાઈને લોટરી ખરીદવા માટે તમે લોકોએ પૈસા આપેલા? મેં નહીં, આ તારી માએ. હા પણ રૂપિયા મારા હતા હો. ભલે પણ હવે શું કરીએ આપણે? અમિતભાઈ જોડે શરત હાર્યો તો હાર્યો, એ પણ પાછા મમ્મી પપ્પાના કારણે. હવે ગીતા કોક માણા બેહોશ થઈ જાય એમાં આપણે શું કરી શકીએ? તમને લોકોને છે ને શરમ આવી જોઈએ. આમ બહારના માણસને લોટરી ખરીદવા માટે પૈસા અપાય, અને એમાં ખાસ કરીને સગા દીકરાને ધંધો કરવા માટે તમારે પૈસા આપવાનો જીવ નથી ચાલતો, અને આવી રીતે બહારના માણસને લોટરી ખરીદવા માટે તમે પૈસા આપી દીધા. એટલે એ રૂપિયા મેં નથી આપ્યા, રૂપિયા તારી માએ આપ્યા છે. પણ પૈસા તો તમારા જ ને. એલા એમાં તું મને શેનો ગગલાવત? તો ગગલાવું તો પડે જ ને. માવતર કમાવતર થાય પણ છોરું કછોરું ના થાય. એટલે એ આ કહેવત છે ને આમ નથી, તું કહેવત ઊંધી બોલસ. હા, કેમ કે તમારા લોકોના કામ પણ સીધા હોતા નથી. ચકુડા આમ પડ્યા પર પાટું ન માર. એક તો આપણા લોટરીના પૈસા ફસાણા છે, ઉપરથી તું આવા કડવા વેણ બોલે છે. કરો કરો જી, બીજા બહારના પર ભરોસો કરો. ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો. મન તો છે ને તમને બેઉને મારા માતા પિતા કહેતા શરમ આવે છે. એ વાંદરા, બહુ દોટાઈનો થામાવો ને તો મોટું કાબરું કરી નાખીશ. કેમ? મારી ભૂલે ગુનો અને તમારી ભૂલ ફૂલ? હે? અને અમે તો ખોટા મહિનામાં એપ્રિલ ફૂલ બની ગયા. એ પર બહારના માણસનો કયું નો લવારીએ ચડી ગયો છે. બહારનો માણા ને ઘરનો માણા. કાં તું ઘરનો માણા નહીં? એટલે તો મને ખરાબ લાગ્યું પપ્પા. એલા એ ખરાબ લાગી વારીના. અમને સાથ દે, નહીં તો આનાથી પરિસ્થિતિ ખરાબ થઈ જાય. તમને શેનો સાથ જોઈએ છે? શું કરવું છે? જોગી, હું આમ લોટરીની વિરુદ્ધ છું, પણ શું? જો હવે મારા પૈસાથી લોટરી લાગી જાય તો એની જવાબદારી મારે સ્વીકારવી જોઈએ ને. શેની જવાબદારી? અમિત બેભાન થયો એની? ના હવે ઓલી લોટરી લાગી ગઈ એની. એટલે લોટરીની જવાબદારી કે લોટરી પરના હકની? એલા એ વાંદરા, આ તારા બાપે બધાય કામ જવાબદારી પૂર્વક જ કર્યા છે, એટલે આ લોટરી પરનો હક પણ મારી હું જવાબદારી સમજુ છું. ટૂંકમાં આપણે જઈને લોટરી પર હક કરીએ એમ જ કહો છો ને? હા, અને ઓલા શાસ્ત્રી પરિવારને આપણે બતાવી દઈએ કે સાચો હકદારી લોટરી પરનો કોણ છે. આપણે ઊભી થા. હાલ ચકુડા. અરે દિવાકર બેન, પર ચારુ એ મમ્મી તો આમ કેમ બોલે છે? કે તે ફિલ્મોમાં નથી જોયું? એન્ડમાં પડઘો પાડીને તો વાતનું વજન વધે. ચારુ. મૂંગી મરજો નહીં તો જીબડી ખેંચી લઈશ. મારી હારી પાળો થઈને લમણે આવી છે. અરે દિવાકર. સંભાળીને. અરે આ કેટલું વજન છે યાર આનું. શું છે આ? છે અરે આમ પડગામાં બૂમાબૂમ કેમ કરો છો? હવે ઘડી ખમૈયા કરી નાખ.
અને એ ટીટ મકડી હું છે ને બહુ મહત્વની વાત કરવા આવ્યો છું. આવડાને જે લોટરી લાગી છે ને એ લોટરીના ઇનામમાં હું મારો હિસ્સો લેવા આવ્યો છું. કેમ આવી ગેરસમજણ થઈ ગઈ છે તમને? કાંઈ ગેરસમજણની વાત નથી કરતો, બહુ સમજણવાળી વાત કરું છું. આને જે લોટરી લીધી ની લાગી ને ઈ લાગી લોટરી લેવામાં અમારા રૂપિયા લાગ્યા છે. અરે નાના વેવાય, તમારી કઈ ગેરસમજ થાય છે. અમિતે એ લોટરી અમારા પૈસામાંથી ખરીદી છે. ઓ હલો, મેં એને દિશાએ પૈસા આપ્યા હતા અમિતભાઈને લોટરી ખરીદવા માટે. એલી એ ખોટી વાત. અમિતે છે ને અકલમઠી ગીતાને ઉલ્લુ બનાવીને એની પાસેથી પૈસા પડાવી લીધા હતા. ના પપ્પા, હું અને દિશા ઉલ્લુ બન્યા છે. ખોટી વાત. આ ઘરમાં હું સિનિયર છું એટલે સિનિયર ઉલ્લુ હું કહેવાઉં? ચૂપ, એકદમ ચૂપ. બધા છે ને એક સાથે નહીં બોલો. શું કહેતા હતા પપ્પા? ભૂલી ગયો. શું કહેતા હતા પપ્પા? હા, યાદ આવી ગયું. શું છે કે આ વિદ્યા છે ને એ છે ને પેરિસ જવા માંગે છે. તો આ અમિતે છે ને અમને આઈડિયા આપ્યો હતો કે એની લોટરીની ટિકિટ ખરીદવા માટે છે ને અમે જો એને 1000 રૂપિયા આપીએ ને તો એ લોટરીની ટિકિટના ઇનામમાંથી 10 લાખ રૂપિયા અમને આપશે પેરિસ જવા માટે. પણ મને અને દિશાને અમિતભાઈએ 10 લાખનો ઇનામનો વાયદો કરીને અમારી પાસેથી 1000 રૂપિયા લીધા હતા. ના ના, પણ અમારો કેસ તો હાવ જુદો છે અને પાછો વજન વાળો છે. મેં છે ને અમિત્યાને સમજાવ્યો હતો કે લોટરી ખરીદવાથી દેશનું નુકસાન થાય છે, એટલે લોટરી તો કોઈ દી ન ખરીદવી. વેરી ગુડ પપ્પાજી. પણ આપણા અમિતે છે ને આ ગીતાને લાલચ આપી કે લોટરીના જો 10 લાખ રૂપિયા લાગશે ને તો એ 10 લાખ રૂપિયામાંથી આની વાનગી હારું હોટેલ ખોલી શકાય અને આ વાંદરાનો નવો બિઝનેસ શરૂ કરી શકાય. અને આવડી અકલમઠી ગીતાએ મને ખબર ન પડે ને એમ આવડા અમિતના હાથમાં 1000 રૂપિયાની હરકાવી દીધી હતી. પણ અભ્યંકર, તમે શું કામ એટલી બધી બૂમાબૂમ કરો છો? તમે તો એસ સચ આ લોટરીની વિરોધમાં જ છો ને? હા, પણ જો ઈ લોટરી મારા રૂપિયાથી આવી હોય તો એમાં મારો હક બને કે નહીં ઇનામમાં? પણ પપ્પાજી, તમે તો હમણાં કહ્યું કે લોટરીથી દેશને નુકસાન જાય છે. એટલે એ તો હું હજી એ કહું છું કે ન લોટરી ખરીદો ન દેશનું નુકસાન કરો. પણ હવે લોટરી ખરીદાઈ જ ગઈ છે તો એનું લાગેલું ઇનામ એના ઓરિજિનલ હકદારને આપી દેવું જોઈએ ને, એટલે ન દેશનું નુકસાન થાય ન મારું નુકસાન થાય. એટલે લોટરીના લાગેલા 10 લાખ રૂપિયા મને મળી જવા જોઈએ. મને મળી જવા જોઈએ, મળી જવા જોઈએ. છી 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 અભ્યંકર, કેવો સ્વાર્થી દેશ પ્રેમ છે તમારો. લોટરીના અલગ સિદ્ધાંત અને લાગેલી લોટરીના પાછા અલગ સિદ્ધાંત. એક મિનિટ, અમારી લોટરી પર તમે વડીલો શું કામ દલીલ કરો છો? અરે કોણે કહ્યું કે તમારા પૈસામાંથી લોટરી લાગી છે? હા, ઓફ કોર્સ મમ્મી, એ લોટરી મારા અને ચારુના પૈસાથી લાગી છે. એટલે એ આ બધી ખોટી દલીલો છે. એક કામ કરો, એ લોટરી મને આપી દો એટલે આ વાતની લટ કપાઈ જાય. અભ્યંકર, મારા વરાંડામાં આવી વાહિયાત વાત કરવા તમે અહીં આવ્યા છો? પ્લીઝ તમે લોકો છે ને આમ અંદરો અંદર ઝઘડો કરવાનું બંધ કરો અને મને અને ચારુને અમારો હક આપી દો. ચલો ચલો ચલો. અરે શરમ કરો બધા. અરે અહીંયા અમિતની આટલી બધી તબિયત ખરાબ છે અને તમે લોકો પૈસાનું રડો છો. એટલે એ પર અમિત હારે જીત થયું છે ને એ બિચારું બહુ ખરાબ થયું છે, પણ હું છે ને હું અમારું બહુ ખરાબ નહીં થવા દઉં. એટલે અમે લોકોએ જે રોકેલા રૂપિયા છે ને એનું વળતર અમને મળી જવું જોઈએ. અરે જાવ જાવ જાવ, હવે કોઈ કાળે નહીં બને. અને હું તારું આ લોટરીનું કૌભાંડ કોઈ કાળે નહીં હલાવો. નહીં હલાવું. હવે આ તારી ખાલી કોઠીમાં પડઘા પડેથી બધાએ સાંભળી લીધા. હવે મૂંગી મરજે મારી હારી.
શું માંડ્યું? શું કરો? એટલે એ આના ગજવાની માલિપા છે ને મારી લોટરી પડી છે. તમારી લોટરીની ટિકિટ છે ને? લોટરીની ટિકિટ અમારી છે. ઓ હલો, લોટરીની ટિકિટ અમારી છે, તમારી ક્યાંથી થઈ ગઈ? હા, લોટરીની ટિકિટ પણ અમારી અને લોટરીના પૈસા પણ અમારા. બોલો, ગાંવ બસા નહીં કે લૂટેરે આગે. તમારી છે. લોટરીના પૈસા અમે આપ્યા અને ઇનામ ખાલી તમારું. બસ કરો હોનાર, બસ કરો. કોઈ દલીલ ન જોઈએ. આ અમિત અમારો મહેમાન છે એટલે એની લોટરીની ટિકિટ પણ અમારી છે. પ્લીઝ સાચું કે છે આ વિદ્યા? પણ એવું કઈ થોડી હાલે કે આ ટિકિટ મારી પાસે છે, મારી પાસે. અને તમે લોકો જો આમ ઝઘડો કરશો ને તો આ ટિકિટ કોઈને નહીં મળે.